નર્મદાના સાગબારા અને સિલંબા વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પૂરની સ્થિતિ સર્જાઈ। નર્મદાના 6 તાલુકા પૈકી સાગબારામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ પડતા ચારેકોર પાણીથી પાણી થઈ જતા સાગબારા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નર્મદા જિલ્લાના સાગબારા અને સિલંબા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। મધ્યરાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સાગબારા તાલુકામાં ચારે તરફ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જંગલ વિસ્તારમાં આવેલી નદી નાળાઓ છલકાઈ જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે। સિલંબા પાસે 1 મહિના પહેલા જ બનાવવામાં આવેલું નાળું પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિક વિકાસકારોની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। નાળું ધોવાઈ જવાથી સેલંબા નવાપાડા જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોના લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી, પરંતુ ચોમાસું ખેંચાતા ખેતીની તૈયારી અટકી ગઈ છે। સ્થાનિકો અનુસાર બીજી તરફ નર્મદા જિલ્લાના અન્ય 5 તાલુકામાં વરસાદનો એક છાંટો પણ ન પડતા લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત છે। ખેડૂતો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચોમાસું ખેંચાતા ખેતીની તૈયારીઓ અટકી ગઈ છે। સ્થાનિકો અનુસાર એક તરફ સાગબારા તાલુકામાં ભારે વરસાદની પૂર જેવી સ્થિતિ છે, તો બીજી તરફ જિલ્લાના મોટાભાગના વિસ્તારો વરસાદ વિના સૂકા પડ્યા છે, જે એક અજીબ અને ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।